અંકલેશ્વર હાંસોટ વિસ્તારમાં કેન્દ્ર અને મોદી સરકારના સફળ 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ખાસ પ્રસંગે રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં વિવિધ પ્રગતિશીલ અને વિકાસલક્ષી પ્રકલ્પોનો રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆતમાં મંત્રી પટેલે માંડવા ગામની આ આધુનિક શાળાની મુલાકાત લઈ શૈક્ષણિક સુવિધાઓથી સમીક્ષા કરી હતી. ગ્રીન એનર્જી અને સ્વનિર્ભરતાના પ્રતીક સમાન પંડવાઈ સુગર ફેક્ટરી ખાતે કાર્યરત ઇથેનોલ પ્લાન્ટની કામગીરી નિહાળી હતી. પર્યાવરણના જતન માટે વાલિયા તાલુકાના ડહેલી ગામમાં તૈયાર કરાયેલા વિશેષ વન કવચનું મંત્રીશ્રીએ ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમિયાન મંત્રી ઈશ્વરસિંહ પટેલે મીડિયા અને કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે છેલ્લા 12 વર્ષમાં દેશના સર્વાંગી અને સર્વસ્પર્શી વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા અનેક જનકલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાઓના સફળ અમલીકરણના પરિણામે જ આજે શિક્ષણ, કૃષિ, ઉદ્યોગ અને પર્યાવરણ ક્ષેત્રે દેશમાં નોંધપાત્ર અને ઐતિહાસિક પ્રગતિ જોવા મળી રહી છે. સરકારના વિકાસ કાર્યો, સિદ્ધિઓ અને જનઉપયોગી યોજનાઓની માહિતી છેવાડાના માનવી સુધી પહોંચાડવાના આશય સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં ભાજપના સ્થાનિક હોદ્દેદારો, સંગઠનના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.